અંકલેશ્વરમાં સોશિયલ મીડિયામાં ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે અપમાનજનક પોસ્ટ મૂકનાર અભિષેક પંડિતને પોલીસે ફરિયાદ બાદ અટકાયત કરી છે। અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અપમાનજનક લખાણ પોસ્ટ કરવાના મામલે એક યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। અંકલેશ્વર શહેરના રોહિતવાસ રામકુંડ રોડ વિસ્તારમાં રહેતા અને ભરૂચ ખાતે આવેલી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાં રિલેશનશિપ મેનેજર તરીકે નોકરી કરતા રવિન્દ્ર કુમાર ઠાકોરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 35 દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદ મુજબ તેઓ ભરૂચ ખાતે નોકરી દરમિયાન પોતાના મોબાઈલમાં ભીમ ઉત્સવ આયોજક સમિતિ 2026 નામના વોટ્સએપ ગ્રુપમાં મુકાયેલી પોસ્ટ જોઈ હતી, જેમાં અભી પરશુવંશી ટીમ 2299 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી આંબેડકર જયંતિ અંગે હિન્દી ભાષામાં અભદ્ર અને લાગણી દુભાય તેવું લખાણ સાથે પોસ્ટ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આ પોસ્ટ દ્વારા અનુસૂચિત જાતિના સમાજ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માનનારા લોકોની લાગણી દુભાઈ છે, તેમજ જુદી જુદી જાતિઓ વિશે દ્વેષ અને દુશ્મનાવટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે સુલેહ શાંતિ ભંગ થવાની શક્યતા ઊભી થઈ હતી। પોસ્ટ કરનાર વ્યક્તિનું નામ અભિષેક પંડિત હોવાનું જાણવા મળતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંકલેશ્વર પોલીસ સમક્ષ ફરિયાદ આપવામાં આવી છે। પોલીસ દ્વારા ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને ગણતરીના કલાકમાં બાબા સાહેબ અંગે ઝેર ઓકનાર અભિષેક પંડિતને દબોચી જેલના હવાલે કર્યો છે। તેનો ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં પણ અનેક વખત ખાસ કરીને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ કે અનેક કાર્યક્રમો વખતે આવી ટિપ્પણીઓના બનાવ સામે આવતા હોય છે, ત્યારે પોલીસ આવા તત્વો પર ખાસ નજર રાખે તે અત્યંત જરૂરી છે।